વડોદરા મનપામાં માસ સેલ ઉપર ઉતરી વિરોધ બાદ આજે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મળી બેઠક. ગત રોજ વડોદરા મહાનગરપાલિકાના વર્ગ 1ના અધિકારીઓ સહિત કર્મચારીઓ માસ સેલ પર ઉતરી જતા મહાનગરપાલિકાની કામગીરી ઠપ થઈ ગઈ હતી. જે બાદ અધિકારીઓને પડતી મુશ્કેલીઓને લઈ આજરોજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક મળી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કોઈ ત્રાહિત વ્યક્તિઓ દ્વારા કામમાં પડતી કડગતને લઈને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરાઈ હતી. જે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જીએડીને આ બાબતે તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સમસ્યાનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપતા અધિકારીઓ દ્વારા પરત ફરજ પર હાજર થઈ જતા સમગ્ર મામલાનો સુખદ અંત લાવ્યો હતો. માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ જોડે તમામ મુદ્દા ઉપર ચર્ચા થઈ છે, જેમાં જે અધિકારીઓ ફિલ્ડ ઉપર કામગીરી કરી રહ્યા છે કાં તો ઓફિસમાં કામગીરી કરી રહ્યા છે તેમની સિક્યોરિટી બાબતે અને કોઈક અન્ય ઇસમો દ્વારા જે એમની કામગીરીમાં જે કનડગત થતી હતી અને એના બાબતે કોઈક સિસ્ટમ સ્ટ્રેન્થન થાય, લોકોને સારી સુવિધાઓ મળે અને સમયસર એમની સુવિધાઓ ફરિયાદોનો નિકાલ પણ થાય, એની માટે શું સિસ્ટમ કરવી જોઈએ. અધિકારીઓની સિક્યોરિટી માટે જે એમના તમામના કેબિનમાં પણ સીસીટીવી કેમેરા લાગે, જેથી કરીને એમની સિક્યોરિટી બાબતે પણ આ બાબતે એના બાબતે યોગ્ય કાર્યવાહી થાય એ બાબતે સાહેબને રજૂઆત કરી છે અને વિવિધ મુદ્દાઓ સાહેબે એમના વહીવટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સાથે રાખી અને તમામ મુદ્દાઓને નોંધ્યા છે અને લીગલ ડિપાર્ટમેન્ટને પણ જોડે રાખ્યું છે કે ભાઈ જો આ બાબતે કોઈ પણ કાયદાકીય પણ જો જરૂરિયાત પડે તો એ પણ એ લોકો લીગલ ડિપાર્ટમેન્ટ અમને સપોર્ટ કરશે અને આ બધી એશ્યોરન્સ આપવાથી સાહેબે અમને તાત્કાલિક સૂચના આપી છે કે ભાઈ તમારી તમામ બાબતો બાબતે અમે યોગ્ય રીતે કાર્યવાહી કરીશું. પણ સામાન્ય જનતાને જો કે અમે કોઈ પણ એમની જે રોજિંદી જે જરૂરિયાતો હતી અને જે અગત્યની સેવાઓ હતી અમે કોઈ પણ બંધ નથી રાખી અને એ તમામ બાબતે સાહેબે આજે કીધું છે કે તમે લોકો તમામ ડ્યુટી ઇમિડિયેટ અસરથી રિઝ્યુમ કરો અને સાહેબે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટેનું એશ્યોરન્સ આપ્યું છે. ત્રાહિત વ્યક્તિઓ ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ હોઈ શકે છે, બરાબર છે, કે જે કોર્પોરેશનની છબીને ખરડે છે. એટલે એ જ બાબતે સાહેબને અમુક અમારા જે મુદ્દા હતા એ બાબતે સાહેબે કીધું છે કે ભાઈ આવા કોઈ પણ ઇસમ હોય દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ સાહેબને કીધું છે કે ભાઈ તમારા આવા જે પણ હોય અમને ખાનગીમાં આપજો અને અમે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરીશું. અમે મીડિયા બાબતે સાહેબને અમે કોઈ એવી મીડિયા કે કોઈના નામજોગ અમે ફરિયાદ કરી જ નથી. આમાં કોઈ મીડિયાનું નામનો અમે ઉલ્લેખ અમારી અરજીમાં પણ નથી કર્યો. તો ત્રાહિત ઇસમ એટલે કોર્પોરેશનથી અલગ કોઈ પણ વ્યક્તિ એમાં હોઈ શકે છે, બરાબર છે. અને આજે એવું છે કે કોઈક આપના કહેવા પ્રમાણે કોઈક મીડિયાનું નામ દેતું હોય પણ એમાં મીડિયાના અંદર પર્સનલ અમે કહીએ છીએ કે ભાઈ મીડિયાના કોઈ ચેનલ જોડે કે લોકસત્તા હોય કે ગુજરાત સમાચાર હોય કે એના કોઈના જોડે અમને પ્રોબ્લેમ નથી, પણ આમાં જનરલ વાત કરી છે અમે. આ મીડિયાનું એટલે એ જ કહું છું તમને કે મીડિયામાં કોઈ મીડિયાનું નામ દઈને વાત નથી કરી. જનરલ કોઈને પણ તકલીફ પડતી હોય તો એ બાબતે કાર્યવાહી. માંગણીઓમાં મુખ્યત્વે ઘણી બધી માંગણીઓ છે, ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટ પણ હોય એટલે એ બધી બાબતો, એની સાથે સાથે સેફટી ને સિક્યુરિટીની બાબતો હતી, ઓફિસોમાં સીસીટીવી કેમેરા લગાવવા જેવી બાબતો હતી અને આરટીઆઈને લગત ઘણી બધી ચર્ચાઓને એમની સાથે સ્પષ્ટતા કરવાની હતી. આમ વિવિધ મુદ્દાઓ ઉપર સાહેબ જોડે ચર્ચા થઈ છે. કોઈ ત્રાહિત વ્યક્તિની વાત હતી, કોણ, શું નામ છે, કોણ છે વ્યક્તિ, શું કહેશો? ત્રાહિત વ્યક્તિની નામ હોય એટલે ત્રાહિત એટલે જ કહેવામાં આવ્યું હોય કે દરેક બાબતને ઉજાગર કરવાની ના હોય, કેટલીક ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટ બાબતો પણ હોય છે. એટલે એના માટે સેફ્ટી એન્ડ સિક્યુરિટીનું મેં આપને કીધું એ પ્રમાણે સાહેબને અમે સૂચન કર્યું છે કે તમામ વર્ગ 1ના અધિકારી છે તમામના ચેમ્બરોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જેથી જે કામગીરી છે અને કામગીરીને એ લોકો મુક્ત રીતે કામગીરી કરી શકે. માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે અમે તમામ વર્ગ 1ના અધિકારીઓને અમારે જે પણ સમસ્યાઓ હતી એ એમને કહેવામાં આવેલી છે અને કમિશનર સાહેબે પણ એશ્યોરન્સ આપ્યું છે કે જે પણ પ્રશ્નો હશે અમે અમારી રીતે વહીવટી જે પણ હશે એનું સોલ્વ કરીશું. એટલે અમે આજે બધાએ નક્કી કર્યું છે કે આજથી અમે ડ્યુટી રિઝ્યુમ કરીએ છીએ, ફરી જોઈન કરીએ છીએ. શું સમસ્યાઓ પડતી હતી આપણે, શું ચર્ચા થઈ છે? બોલો.
સાહેબને જે પણ ચર્ચાઓ કરવાની હતી એ એક કમિશનર સાહેબ જોડે જે માંગણીઓ હતી એમને કહેવામાં આવેલી છે કમિશનર સાહેબને, અને સાહેબને એ બાંહેધરી આપી છે કે એ માંગણીઓ પર ચોક્કસથી આગળ કાર્યવાહી કરશે. પરમ દિવસે મને ક્લાસ 1 ઓફિસર્સ દ્વારા એક આવેદન આપવામાં આવ્યું હતું. સાંજના સમય હતો, પણ એ લોકો 2-3 ઇશ્યુઝને લઈને એ લોકો એની ગ્રીવેન્સીસ હતી. એ ગ્રીવેન્સીસ ત્યાર સુધી રિઝોલ્વ ના થયા ત્યાર સુધી અમે લીવ ઉપર ઉતરવાનું એ લોકોએ કીધું હતું. અનફોર્ચ્યુનેટલી ઇવન આઈ વોઝ નોટ અવેલેબલ. ગઈકાલે મારા પપ્પાનું ફાધરની હોસ્પિટલ ટ્રીટમેન્ટ ચાલતું હતું. હવે પણ થોડું મારે એમરજન્સી જ છે, પણ આ ઇશ્યુઝ રિઝોલ્વ કરીને તાત્કાલિક પબ્લિકની સર્વિસીસ રિસ્ટોર કરવા માટે અમે મહેનત કરી રહ્યા છે. એટલે કોઈની પણ આમ પણ નીચે કોઈના ગઈકાલે જે ડ્રેનેજ સર્વિસીસ, સોલિડ વેસ્ટ યા વોટર સપ્લાય સિસ્ટમ્સ કરવામાં કોઈ રોગ લાગ્યું નથી. એટલે ફિલ્ડ વર્ક તો કામ ચાલતું જ હતું. ક્લાસ 1 ઓફિસર્સની માંગણીમાં અલગ અલગ છે. આઈ થિંક આપ એમને પૂછી શકો છો, પણ જે લોકોની માંગણી જેન્યુઇનલી છે એ જેન્યુઇનલી કરવા માટે જીએડી અને લીગલ ડિપાર્ટમેન્ટ તરફથી અમે સૂચના આપી છે કે વોટ એવર નીડ્સ ટુ બી ડન ફોર ધી પ્રોપર સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન ચાલવા માટે વી હેવ ટ્રાય ટુ એન્ગેજ દેટ, અને આનું નિરાકરણ માટે અમે કામગીરી કરવા માટે જીએડીને સૂચના આપી છે. જીએડી તરફથી આ કામગીરી કરવામાં આવશે, અને જ્યારે નિરાકરણ આવે વી વિલ બી ઇન્ફોર્મિંગ યુ રહેતે છે. સર, એ લોકોની વાત એવી છે કે સીસીટીવી પણ મૂકવામાં આવે, વ્યક્તિ છે, પ્રાઇવેટ વ્યક્તિ છે, તેના લીધે આ પ્રકારના સમસ્યાઓ ઊભી થાય. તો હવે શું આગળ શું રણનીતિ છે? જીએડીને કીધું છે, જીએડીને ગાઈડલાઇન્સ બનાવવા માટે કીધું છે. વોટ એવર સિસ્ટમ્સ આર પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ્સ ફિક્સ કરવા માટે જીએડીને ગાઈડલાઇન્સ કરાવવાનું કીધું છે, અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ કરવા માટે જે પણ પગલાઓ લેવાની જરૂર છે એ પણ લેવા માટે સૂચના આપી છે. એટલે આઈટી ડિપાર્ટમેન્ટ અને બધા એની કામગીરી કરશે. કર્યા પછી વી વિલ ઇન્ફોર્મ યુ ઇન પ્રાઇવેટ.